ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તમને ઘણી બધી શુભેચ્છાઓ પાઠવે છે અને તમારા અભ્યાસમાં તમે હંમેશા આગળ રહો એ માટે તમારી સાથે છે. આપણે તૃતીય વર્ષ બીએના અભ્યાસક્રમ પ્રમાણે જે આર્થિક વૃદ્ધિ અને વિકાસનું પેપર છે, જેનો કોડ છે ઇકોમ 308નો અભ્યાસ કરી રહ્યા છીએ અને યુનિટ છે 11 નંબરનું ડોમર અને હેરોડનો સિદ્ધાંત. એનો આપણે પાર્ટ 2 અત્યારે જોઈએ છીએ. પાર્ટ 1માં આપણે હેરોડનો સિદ્ધાંત જોયો હતો અને હવે આપણે ડોમરના સિદ્ધાંતનો અભ્યાસ કરવાના છીએ. તે પછી આપણા આયોજન પ્રમાણે આપણે બંને સિદ્ધાંતોને વધારે સમજવા માટે બંને સિદ્ધાંતમાં શું સમાનતા છે, શું ભિન્નતા છે, ક્યાં વધારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અને અત્યારનું રિલેવન્સ એઝ યુઝ્યુઅલ આપણે અભ્યાસ કરીશું. તો આપણે આગળ જોઈએ તો સૌથી પહેલાં પાર્ટ 1ને આપણે થોડીક રિકોલ આપણી મેમરી કરી લઈએ. એમાં જે છે એમાં સૌથી પહેલાં આપણે 3 બાબતોનો અભ્યાસ કર્યો હતો: એકચ્યુઅલ ગ્રોથ રેટ, વોરંટેડ ગ્રોથ રેટ અને નેચરલ ગ્રોથ રેટ. તમે જોઈ શકો છો હવે એકચ્યુઅલ ગ્રોથ રેટ અને જે વાસ્તવિક વૃદ્ધિ દર જે થાય છે. વોરંટેડ એટલે અપેક્ષિત, જ્યાં બધી જ બચતોનું મૂડી રોકાણ થતું હોય અને મેક્સિમમ આપણું અર્થતંત્ર કામ કરતું હોય, જે આપણી અપેક્ષા હોય છે, આપણી ઈચ્છા હોય છે, તે છે વોરંટેડ ગ્રોથ રેટ. અને ત્રીજો છે નેચરલ ગ્રોથ રેટ એટલે કે કુદરતી વૃદ્ધિ દર, જ્યાં પૂર્ણ રોજગારીનું સ્તર જાળવવા માટેનો જરૂરી વૃદ્ધિ દર. આપણી બધી જ બચતોનું આપણે રોકાણ કરીએ છીએ પણ એ હજી પૂર્ણ રોજગારી મેળવવા માટે અપૂરતું હોઈ શકે છે. અલ્ટિમેટલી વાસ્તવિક વૃદ્ધિ દર અપેક્ષિત વૃદ્ધિ દર કરતાં ઓછો પણ હોઈ શકે અને વધુ પણ હોઈ શકે. આનાથી પછી આપણે આગળ જોઈએ તો આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો હોય તો મૂડીરોકાણનું સ્તર અથવા તો મૂડીરોકાણનું પ્રમાણ વધારવું પડે. એ હેરોડના સિદ્ધાંતનું એસેન્સ અથવા તો એનો તર્ક હતો. આગળ હવે આપણે ડોમરનું મોડેલ જોઈએ છીએ વૃદ્ધિ કે વિકાસ માટે. એ પણ આપણે પછી ચર્ચા કરીશું, કારણ કે કેટલીક બાબતો અલ્પ વિકસિત અથવા તો વિકાસશીલ અર્થતંત્રને લાગુ પડે છે, તો કેટલીક બાબતો હોય છે એ વિકાસ કરી ચૂકેલા અથવા તો વૃદ્ધિ પામતા અર્થતંત્રોને લાગુ પડતી હોય છે. તો અત્યારે આપણે જે ડોમરનો સિદ્ધાંત જોઈએ છે એમાં 2 બાબતોની મૂડીરોકાણ ઉપરની અસરો જોવાની છે. એમાં સૌથી પહેલી આપણે આવે છે એ પુરવઠા બાજુની ઉત્પાદન ક્ષમતામાં વધારો. જ્યારે મૂડીરોકાણ થાય છે ત્યારે 2 અસરો મુખ્યત્વે હોય છે. એક તો પુરવઠા બાજુની એટલે કે જે જે રોકાણ થયેલું હોય અને ઉત્પાદનના સાધનો હોય, એ ઉત્પાદન સાધનોની પ્રોડક્ટિવિટીમાં, ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે. સપ્લાયમાં વધારો થાય, પ્રોડક્ટિવિટી વધે, ઉત્પાદન ક્ષમતા વધે એટલે ઉત્પાદનમાં વધારો થાય, અથવા તો ઓછા સાધનોએ ઉત્પાદન થાય તો ઉત્પાદનના સાધનોની બચત થાય. આ બેઝ છે. એટલે આપણે સિમ્પલી જોઈએ તો પુરવઠા બાજુની અસરો કઈ કહી શકાય કે કાં તો ઉત્પાદન વધે, ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય અથવા તો ઉત્પાદનના સાધનો બચે, તો એ મૂડીરોકાણની અસર છે. મૂડીરોકાણની માંગ બાબતોની શું અસર થાય કે જ્યારે મૂડીરોકાણ થાય છે ત્યારે લોકોની આવકમાં વધારો થાય છે. મૂડીરોકાણ થવાથી જે ઉત્પાદનના સાધનોને રોજગાર મળે છે તે લોકોને આવકમાં વધારો થાય છે. તો ડેટા વાય ઇન્કમમાં વધારો થવો એ મૂડીરોકાણની બીજી અસર છે, માંગ બાજુની. તમને ખ્યાલ જ છે કે અર્થશાસ્ત્રમાં બજારમાં માંગ અને પુરવઠાના પરિબળો બંને સાથે જે ઇન્ટરેક્શન કરે છે, પ્રત્યુત્તર અને ક્રિયા અને પ્રતિક્રિયા કરે છે, એ અત્યંત મહત્વનું છે. તો માત્ર માંગ બાજુનું સમીકરણ નહીં, માત્ર પુરવઠા બાજુનું સમીકરણ નહીં, પણ આપણે જોઈએ છીએ માંગ અને પુરવઠા બંને બાજુની અસરો. કે મૂડીરોકાણમાં તો વધારો કરવો જોઈએ. જુઓ, આપણે હેરોડનો સિદ્ધાંતનો અભ્યાસ કર્યો કે વિકાસ કરવો હોય તો મૂડીરોકાણનો વધારો થવો જોઈએ. પછીનું સ્ટેજ આવે છે કે મૂડીરોકાણમાં વધારો થાય, મૂડીરોકાણનું સ્તર ઊંચું જાય તો શું અસરો થાય છે. અહીંયાથી ડોમરનો સિદ્ધાંત શરૂ થાય છે. ડોમર કહે છે કે 2 પ્રકારની અસરો થાય છે. પુરવઠા બાજુની અસરો એટલે કે ઉત્પાદકો મૂડીરોકાણ કરે તેનાથી ઉત્પાદન ક્ષમતા કઈ રીતે વધે,
બીજી બાજુ ઉત્પાદન સાધનોને રોજગાર મળે, એ લોકોની આવકમાં વધારો થાય તો માંગ બાજુની અસર થાય. તો આ પુરવઠા ઉપરની અસર અને માંગ ઉપરની અસર. આગળ આપણે જોઈએ તો માંગ બાજુનું સમીકરણ આપણે ચાલો પહેલા થોડો અભ્યાસ કરીએ કે બજારમાં કુલ માંગ કેટલી વધશે. મૂડીરોકાણ થયું, અર્થતંત્રમાં માંગમાં વધારો થાય, વસ્તુનું જે ઉત્પાદન થયું છે એનું વેચાણ થાય તો અર્થતંત્ર ગતિમાં આવે છે. તો બજારમાં માંગમાં કુલ કેટલો વધારો થશે. આપણે મૂડીરોકાણ તો કર્યું છે. કેટલું મૂડીરોકાણ કર્યું છે? 5%, 10%, 25%. તો એના આધારે માંગમાં કેટલો વધારો થશે તેનો આધાર આવકમાં ફેરફાર જો થાય છે અને એના આધારે સીમાંત બચત વૃત્તિની કેટલી છે એના ઉપર આધાર છે. આપણી બધાની આવકમાં જ્યારે વધારો થાય છે, તમે ઇમેજિન કરો કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિને નવો જોબ મળે છે, એની સેલરી 25,000 હોય છે, અથવા તો કોઈ નવું સ્ટાર્ટઅપ કરે છે, એની ઇન્કમ ઓછી હોય છે, ટર્નઓવર ધારો કે પર મંથ 15,000 15,000નું હોય છે. ઓકે, હવે જેમ જેમ અનુભવ થાય છે તેની આવકમાં વધારો થયો છે, તો આવકમાં વધારો થવાથી એ બધી જ આવકનો ખર્ચ નથી થતો, એમાંથી અમુક પાર્ટ બચાવવામાં આવે છે. કેટલું બચાવવામાં આવે છે એ દરેક વ્યક્તિ ઉપર ડિફરન્ટ હોય છે. કોઈની મારી બચત વૃત્તિ વધારે છે તો હું મારી બચત વધારે કરું છું, વધારાની આવકમાંથી બચત વધે છે. કોઈ વ્યક્તિની બચત વૃત્તિ ઓછી હોય છે તો વધારાની આવકમાંથી ખર્ચ થાય છે. બજાર ઉપર, આર્થિક વિકાસ ઉપર બંનેની અસર થાય છે. હું બચત કરું છું તો એ બચતનું કેટલું રોકાણ કરું છું, તો એ રોકાણની અસર થઈ. અને કોઈ વ્યક્તિ છે એ બચત નથી કરતી અને ખર્ચ કરે છે તો એ પણ બજારની આવક થઈ. એટલે કોઈ પણ રીતે બજારમાં ફરીથી નાણું આવવાનું છે તો બજાર ઉપર તો અસર થશે. આપણે કઈ રીતે છે એ સમજીએ. આવકમાં વધારો થવો, ડેલ્ટા વાયડી એટલે કે ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણમાં ફેરફાર થાય છે. રોકાણમાં ફેરફાર થાય છે એની પ્રતિક્રિયા કોની સાથે થાય છે આપણે આગળ જોઈએ. તો આવકમાં થતો ફેરફાર, રોકાણમાં થતો ફેરફાર, આ છે ગુણકને દ્વારા ગુણકનો ઉપયોગ કરીને જે મોડેલ સમજાવવામાં આવ્યું છે એનું સિમ્બોલ. કે આવકમાં ફેરફાર થયો, રોકાણમાં ફેરફાર થયો અને એના કારણે સીમાંત બચત વૃત્તિમાં કેટલો ફેરફાર થયો. સીમાંત બચત વૃત્તિ છે એનો આધારે રોકાણ નક્કી થાય છે. રોકાણ વધારવું જોઈએ. હેરોલ્ડ કહે છે રોકાણનું પ્રમાણ વધારવું જોઈએ, પણ રોકાણનો આધાર શેના ઉપર છે? આલ્ફા એટલે કે સીમાંત બચત વૃત્તિ પર છે. સીમાંત બચત વૃત્તિ વધારે હોય તો રોકાણ માટેનું ભંડોળ વધારે મળે. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છો એટલે આ સિમ્પલ તમે સંબંધ સમજી શકશો કે રોકાણ તો વધારવું જોઈએ, પણ પેલા લોકોની આવક જ નથી. હવે લોકોની આવક વધી તો આવક વધી તો એમાંથી બચત થાય તો રોકાણ થાય. બધો ખર્ચ થાય એ રોકાણ થઈ શકે નહીં. સિવાય કે જે લોકોની ખર્ચ વૃત્તિ વધારે છે એના કારણે વેપારીને જે આવક થઈ છે, વેપારી પોતાના નફામાંથી રોકાણ કરી શકે છે. પણ ધારો કે સમાજ, અને કારણ કે સામાન્ય રીતે અર્થતંત્રમાં ઘરેલું બચત એટલે કે ડોમેસ્ટિક સેવિંગ્સનું પ્રમાણ વધારે હોય છે. સામાન્ય વ્યક્તિની નાની નાની બચતોનું પ્રમાણ કુલ વધી જતાં બચત વૃત્તિ વધારે હોય તો રોકાણ માટેનું ભંડોળ વધારે મળશે. એટલે કે બજારમાં કુલ કેટલી માંગ થશે એનો આધાર છે આવકમાં ફેરફાર અને રોકાણ સીમાંત બચત વૃત્તિ ઉપર ફેરફાર. એટલે આવકમાં ફેરફાર ડેલ્ટા વાય ડી અને સીમાંત બચત વૃત્તિ એ બે બાબતો ઉપર બજારમાં માંગનો ફેરફાર કેટલો થશે એનો આધાર છે. આગળ જોઈએ હવે પુરવઠા બાજુનું સમીકરણ. તો પુરવઠા બાજુનું સમીકરણ શું કહે છે કે ધારો કે ડેલ્ટા વાય એસ એટલે કે વાસ્તવિક ઉત્પાદનમાં ફેરફાર કેટલો થાય. હવે ધારો કે બજારમાં કેટલી માંગ વધશે, માંગ વધી એટલો જ પુરવઠામાં પણ વધારો થવો જોઈએ. આ આપણું સમતુલાનું સમીકરણ છે. જેટલો માંગમાં વધારો થાય એટલો જ ઉત્પાદનમાં વધારો થાય. પણ ઉત્પાદનમાં વધારો કેટલો થશે? સપ્લાય સાઇડ ઇક્વેશન શું કહે છે?
તો મૂડીની ઉત્પાદકતા ઉપર અસર છે, આધાર છે. ધારો કે કોઈ આપણી બચત તો વધારે છે, રોકાણ પણ વધારે છે, પણ ટેકનોલોજી જ નથી. ઉત્પાદન માટેના મશીનો જ એટલા એફિશિયન્ટ નથી કે વધારે પ્રોડક્શન કરી શકે. અથવા તો લેબરની આપણે ચર્ચા કરીએ તો લેબર એટલા એફિશિયન્ટ નથી કે એ લોકો પ્રોડક્શન વધારે કરી શકે. તો ઉત્પાદન એટલે કે મૂડી એટલે બધું લઈ શકાય. મૂડીમાં યંત્રો પણ આવે. અહીંયા આપણે ઉત્પાદનના બધા જ સાધનોનું પ્રતીક અથવા તો પ્રતિનિધિ રૂપે આપણે મૂડીને લઈ શકીએ કે ઉત્પાદનમાં અથવા તો બજારમાં પુરવઠામાં વધારો થાય એનો આધાર શાના ઉપર છે? ઉત્પાદનના સાધનો ઉપર. બજારમાં માંગ છે, રોકાણ થયું, પણ ઉત્પાદન વધે ક્યારે? જો ઉત્પાદનના સાધનો એટલે કે આપણે કહીએ છીએ મૂડીની ઉત્પાદકતામાં વધારો હોય તો, અથવા તો ઉપરાંત ડેલ્ટા કે એટલે કે વાસ્તવિક મૂડીમાં ફેરફાર થાય. બે બાબત થાય. ઉત્પાદન ક્યારે વધે? કાં તો એક્ઝિસ્ટિંગ ઉત્પાદનના સાધનો છે એની એફિશિયન્સી, એની પ્રોડક્ટિવિટી, પ્રોડક્શન કેપેસિટી, ક્ષમતા વધે. હું તમને અલગ અલગ ભાષાઓમાં બોલી કે ઉત્પાદન ક્ષમતા વધે, પ્રોડક્શન એફિશિયન્સી, એબિલિટી, એ બધું વધે, કેપેસિટી વધે. ટૂંકમાં ઉત્પાદનના સાધનોની ઉત્પાદન કરવાની ક્ષમતા વધે તો ઉત્પાદનમાં વધારો થાય, અથવા કુલ ઉત્પાદન સાધનો વધે, વાસ્તવિક મૂડીમાં ફેરફાર થાય. એટલે કે ધારો કે કોઈ ઉત્પાદક પાસે ધારો કે ઉત્પાદન માટેના 2 મશીનો છે. હવે એણે રોકાણ વધાર્યું અને આ જ 2 જ મશીનોથી એફિશિયન્ટ મશીન તરીકે લગાવ્યા. 2 જ મશીનો છે તો પણ પ્રોડક્શન વધશે. અથવા તો એનો વિકલ્પ છે કે એણે 3જું મશીન ઇન્ટ્રોડ્યુસ કર્યું તો એનું ઉત્પાદન વધશે. સિમ્પલ. લોકોની આવક વધી છે અને લોકોની 2 પ્રકારના લોકો છે. એક તો બજારમાં પોતાની આવક વધી એટલે બજારમાં માંગ વધારે છે. બીજા પ્રકારના લોકો એવા છે કે જે લોકો બચત વધારે છે અને બચત વધારવાને કારણે એ લોકોનું રોકાણનું પ્રમાણ વધ્યું છે. બચત વૃદ્ધિ વધારે છે એટલે રોકાણ વધ્યું છે. આ વધેલા રોકાણ માટે ઉત્પાદક પાસે 2 ઓપ્શન છે. એક ઓપ્શન એ એફિશિયન્ટ મશીન લઈ આવે, જેમ આપણે કહીએ કે એનર્જી સેવિંગ મશીન. ધારો કે અત્યારે મોડર્ન ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં જેમ વધારે સ્ટાર હોય તો એની એનર્જી સેવિંગ્સ થતી હોય, એનર્જી એફિશિયન્ટ ઉત્પાદનના સાધનો હોય. અથવા તો એ 2 મશીનને બદલે 3 મશીન લઈ આવે તો પણ ઉત્પાદન વધે. કઈ રીતે થાય છે? એ જે તે સમયની ટેકનોલોજી અવેલેબલ હોય એના ઉપર આધાર છે. મશીન 2 જ રાખે, જૂના મશીનો કાઢી નાખે અને એને બદલે 2 જ મશીન રાખે અને નવું એફિશિયન્ટ મશીન રાખે. એટલે ટોટલ મશીન તો એટલા જ છે. અથવા તો 2 મશીન જૂના પણ ચાલે છે ને 3જું મશીન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. એટલે કાં તો મૂડીની ઉત્પાદકતા વધે એટલે કે જૂના મશીનો છે એને બદલે નવા એફિશિયન્ટ મશીનો લગાવીએ, 2 જ મશીન. અથવા તો કુલ મૂડીનું પ્રમાણ વધારીએ, મૂડીનું પ્રમાણ વધી ગયું તો આમાં કોઈ ફેરફાર થાય તો વાસ્તવિક ઉત્પાદનમાં ફેરફાર થાય. કારણ કે માંગ વધી છે તો ઉત્પાદનમાં વધારો કરવાનો છે. હવે વિકાસમાં આપણને સ્ટેબિલિટી જોઈએ છે, વિકાસમાં સ્થિરતા જોઈએ છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ટેબલ આપણે રહેવું છે અને વિકાસ કરવો છે. ક્યારેક આપણો 8%, 10% ડબલ ડિજિટમાં વિકાસ થાય ને ક્યારેક સાવ 3%, 4%ના દરે વિકાસ થાય એવું નહીં. પણ ધારો કે સ્ટેબલ પર યર 6%ના દરે ગ્રોથ ડેવલપમેન્ટ કરવો છે, વિકાસ કરવો છે, તો શું હોવું જોઈએ? તો ડિમાન્ડ અને સપ્લાય બંનેના પાસાઓ ઇક્વલ હોવા જોઈએ. સ્થિરતા અને વિકાસ જોઈએ છે. તો એના માટે શું હોવું જોઈએ? તો જેટલી માંગમાં વધારો થયો છે એટલો જ પુરવઠામાં વધારો થવો જોઈએ. બીજી રીતે કહીએ તો જેટલું ઉત્પાદન વધે છે, મશીનો એફિશિયન્ટ છે, મૂડીની કાર્યક્ષમતા વધારે છે, નવું રોકાણ થઈ ગયું છે, પણ બજારમાં માંગ નથી તો પણ વિકાસ નહીં થાય. એટલે જેટલો પુરવઠામાં વધારો થયો એટલો માંગમાં પણ વધારો થયો. પણ લોકો એવા છે કે બચત વધારે કરે છે, બજારમાં ખર્ચ નથી કરતા. તો એના કારણે એવું થઈ શકે કે બંને અસ્થિર બંને પાસા અસમતુલામાં આવે. અસમતુલા ક્યારે ઊભી થાય? જ્યારે આવકમાં એટલો વધારો થવો જોઈએ કે જે મૂડીની ઉત્પાદકતા અને બચત વૃદ્ધિ સમાન હોય. પણ અસમતુલા ક્યારે ઉત્પન્ન થાય?
આપણે જોઈએ તો અસમતુલા માટે સૌથી પહેલાં તો આપણું આ એક ઇક્વેશન છે કે જ્યારે એટલું રોકાણ થવું જોઈએ, એટલું રોકાણમાં વધારો થવો જોઈએ કે જેના કારણે વાસ્તવિક મૂડી અને મૂડીની કાર્યક્ષમતામાં વધારો થાય. આગળ આવક વધુ હોય, સપોઝ ઇન્વેસ્ટમેન્ટ અને એના કારણે થતો વધારો, આવકમાં વધારો હોય અને એફિશિયન્સી અથવા તો મૂડીનું પ્રમાણ ઓછું હોય તો પ્રોડક્શન ન વધે. પ્રોડક્શન ન વધે પણ ડિમાન્ડ વધી ગઈ, સિમ્પલ ફુગાવો. જો માંગ વધારે હોય અને ઉત્પાદન સામે પુરવઠો ન હોય તો ફુગાવો થવાનો છે. અથવા તો એનાથી ઊંધું પ્રોડક્શન એફિશિયન્સી છે, ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે, વાસ્તવિક મૂડીમાં વધારો થયો છે, પણ સેકન્ડ પાર્ટ છે ઇક્વેશનનું એ છે ડિમાન્ડ વધી નથી તો સિમ્પલી મંદી આવશે. આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ તરીકે આ સારી રીતે સમજી શકીએ. તો મૂડીની ઉત્પાદકતા એટલે આ પાર્ટ અને બચત વૃત્તિ કરતાં જો આવક વધુ હોય તો ફુગાવો થાય. આવક વધારે છે પણ પ્રોડક્શન એફિશિયન્સી નથી, મૂડીની ઉત્પાદકતા નથી, આવક વધી છે પણ ઉત્પાદકતા નથી વધી. બીજી બાજુ મૂડીની ઉત્પાદકતા અને બચત વૃત્તિ એના કરતાં આવક ઓછી હોય તો મંદીની. મૂડી એફિશિયન્ટ છે, ઘણું બધું ઉત્પાદન કરે છે, સારું ઉત્પાદન કરે છે પણ કોઈ પરચેસ કરવાવાળું ન હોય, આવકમાં મંદી હોય, વધારો ન થાય તો મંદી થાય. તો આ છે આપણો ડોમરનો સિદ્ધાંત. આગળ આપણે પાર્ટ 3 જે લેવાના છીએ એ હેરોલ્ડ અને ડોમર મોડેલની તુલના કરીશું કે કેમ એ બંનેનું નામ સાથે લેવાય છે, તો એમાં બંનેમાં સિમિલારિટી શું છે. સિમિલારિટી તો હશે જ કારણ કે એ બંનેનું નામ આપણે સાથે લઈએ છીએ. આજે આપણે બંને અલગ અલગ સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો પણ જનરલી આપણે હેરોલ્ડ ડોમર સિદ્ધાંત જ કહીએ છીએ. તો આ તમારું આજે ડુ ઇટ યોર સેલ્ફ છે. જસ્ટ સિટ એન્ડ થિંક કે બંનેમાં શું સિમિલારિટી છે, બંનેમાં શું સમાનતા છે અને તે સાથે આપણે બંનેમાં શું ભિન્નતા છે એ પણ જોવાનું છે. કોણ રોકાણને મહત્ત્વ આપે છે, કોણ માંગને મહત્ત્વ આપે છે, બધું આપણે જોવાનું છે. અને હેરોલ્ડ ડોમર મોડેલમાં શું ફેરફાર, અત્યારેનું રિલેવન્સ શું છે, એની લિમિટેશન્સ કોઈ છે ખરી કે શું. હેરોલ્ડ ડોમર જ્યારે અભ્યાસ કર્યો હશે ત્યારે એ લોકોને કઈ કઈ મર્યાદાઓ નડી હોય, આ બધાનો આપણે અભ્યાસ કરીશું. ફરીથી તમારો સંપર્ક માટે તમે મારો ગમે ત્યારે સંપર્ક કરી શકો. મારા ઈમેલ આઈડીથી તમે પરિચિત જ છો, kruti.chhaya@baou.edu.in અને economics@baou.edu.in. ડોટ ન ભૂલાય, બટ વેલકમ. થેન્ક યુ. હેવ એ નાઇસ ટાઈમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી